હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. ગયા લેક્ચરની અંદર આપણે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણના ઉચ્ચ પ્રદેશો વિશેની વાત કરી હતી. આજે આપણે તટીય મેદાનો, દ્વીપ સમૂહો અને જુદા જુદા ખડકો વિશેની વાત કરવાના છીએ. લેક્ચર શરૂ કરતા પહેલા અત્યાર સુધી ભણી ગયા તેનું એક નાનકડું રિવિઝન છે એ કરી લઈએ. તો આપણે છે એ સૌથી પહેલા લેક્ચરની અંદર ભૂપૃષ્ઠના સ્વરૂપો જોયા હતા, જેમાં પારિભાષિક શબ્દો કેટલાક સ્વરૂપો વિશે તમે નહોતા જાણતા તેના વિશેની માહિતી છે એ આપણે મેળવી. ત્યારબાદ નકશાના આધારે ભૂપૃષ્ઠના જુદા જુદા સ્વરૂપો છે તેની માહિતી મેળવી, જેની અંદર આપણે ઉત્તરનો પર્વતીય પ્રદેશ, જેમાં ઉત્તરનો હિમાલયનો પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય વિશે માહિતી મેળવી. ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, તે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે દક્ષિણ ભારત, જ્યાં 3 બાજુ સમુદ્ર છે અને એક બાજુ જમીન છે, બરાબર છે, તે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, જેમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ એટલે કે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ છે તે જોયું હતું. આજે આપણે જોવાના છીએ તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાનો. દરિયા કિનારે જે મેદાની પ્રદેશો આવેલા છે, જેમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કચ્છથી ઓરિસ્સા સુધી મેદાની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે, બરાબર છે, કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કચ્છથી શરૂ કરી, નકશાની અંદર તમે જુઓ તો કચ્છથી શરૂ કરીને અહીં કચ્છથી શરૂ કરીને ધીમે ધીમે તમે છે દક્ષિણ ભારત તરફ વધતા જઈએ. આપણે દક્ષિણ ભારતથી વળી પાછા પૂર્વ તરફ જઈએ તો ઓરિસ્સા છે, બરાબર છે, ત્યાં સુધીનો વિસ્તાર છે તે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે તટીય કિનારાનું મેદાન છે તે કહેવામાં આવે છે. તેને પશ્ચિમ તથા પૂર્વના તટીય મેદાનમાં વહેંચવામાં આવે છે 2 વિભાગમાં. ઓરિસ્સા તરફનો ભાગ છે તે પૂર્વના તટીય મેદાનો, ગુજરાત તરફનો જે ભાગ છે તે પશ્ચિમના તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાની આસપાસના જે મેદાનો છે તેમાં વહેંચવામાં આવે છે. પશ્ચિમનો તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે અને ગુજરાત બાદ કરતાં તે મોટે ભાગે સાંકડું મેદાન છે. તે ઘણું જ અસમાન અને ઉબડ ખાબડ છે અને ગોવાથી દક્ષિણમાં મલબાર તટ કહે છે. ગોવાથી દક્ષિણ તરફ કેરળ સુધીનો જે ભાગ છે તેને મલબાર તટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ગુજરાતથી કેરળ સુધી એટલે કે પશ્ચિમનું તટીય મેદાન છે તે આખું મેદાન છે તે ગુજરાતને બાદ કરતાં મોટે ભાગે સાંકડું છે, ઉબડ ખાબડ છે, એટલે ક્યાંય સપાટ મેદાન છે તે જોવા મળતું નથી. ઉબડ ખાબડ મેદાન છે, ઘણી જગ્યાએ સાંકડું મેદાન છે અને ગોવાથી દક્ષિણમાં તેને મલબાર તટ તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમ તટની નદીઓ પોતાના મુખ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરે છે. મુખ વિસ્તાર એટલે જ્યાંથી નદી સમુદ્રમાં ભળે છે તે વિસ્તારમાં આ નદીઓ ખાડીનું નિર્માણ કરે છે. મોટા ભાગની નદીઓ ખાડીના નદીના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો છે, જે સમુદ્ર તળના ઊંચકાવથી બનેલી છે. તે મત્સ્ય પ્રવૃત્તિના વિકાસ યોગ્ય સંજોગો પેદા કરે છે. સમુદ્ર તળ ઊંચું આવેલું છે તેનાથી આ ખાડીઓની ખીણો છે તે તૈયાર થયેલી છે અને જે મત્સ્ય પ્રવૃત્તિ માટેની અનુકૂળ સંજોગો છે અને એટલા માટે જ દક્ષિણ ભારતની અંદર મત્સ્ય પ્રવૃત્તિ ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે. પશ્ચિમ તટે અનેક ઉત્તમ કુદરતી બંદરો આવેલા છે. કુદરતી રીતે તૈયાર થયેલા બંદરો હોય, જ્યાં વહાણ લંગારી શકાતું હોય, દરિયા કિનારાનો મેદાની પ્રદેશ પ્રાપ્ત થતો હોય, બરાબર છે, તે બંદરને કુદરતી બંદરો કહેવામાં આવે છે, જેમાં મુંબઈ તથા માર્મગોવાનો સમાવેશ થાય છે. બંને કુદરતી બંદર છે, કુદરતી રીતે તૈયાર થયેલા બંદરો છે. દક્ષિણમાં કેરળના તટ પર પશ્વજળ બેક વોટર્સ જોવા મળે છે, જે સ્થાનિક ભાષામાં તેને કાયલ કહેવામાં આવે છે. પૂર્વના તટીય મેદાનની અંદર પૂર્વના તટીય મેદાનમાં પશ્ચિમના તટીય મેદાન કરતાં પ્રમાણ
વધારે પહોળું છે. એટલે કે ગુજરાતથી કેરળ સુધીના જે મેદાનો છે ને તે મેદાનો સાંકડા છે, પરંતુ ઓરિસ્સા તરફના મેદાનોનું પ્રમાણ છે તે વધારે પહોળું છે. અહીં કાવેરી, કૃષ્ણા, ગોદાવરી અને મહાનદી જેવી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશોમાં કાંપ નિક્ષેપણ વધારે થયું છે. મુખ ત્રિકોણ પ્રદેશ એટલે જ્યાંથી નદી બે વિભાગમાં વિભાજિત થાય છે અને વચ્ચેનો જે ઉચ્ચ પ્રદેશ છે જે ત્રિકોણ જેવો આકાર રચે છે જમીનનો ભાગ, આ પ્રદેશને મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ મુખ ત્રિકોણ પ્રદેશ છે તે કાંપના નિક્ષેપણ દ્વારા છે તે તૈયાર થાય છે અને કાંપના નિક્ષેપણના લીધે આ પ્રદેશની ફળદ્રુપતા અત્યંત વધારે જોવા મળે છે. ઉત્તર સિરકાટ તટ અને દક્ષિણે આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ કોરોમંડલ તટ નામથી જાણીતો છે. આ પ્રમાણે દરિયા કિનારાના મેદાનો એટલે કે ગુજરાતથી લઈને ઓરિસ્સા સુધીના મેદાનો છે તે જોવા મળે છે. ગુજરાતથી કેરળ સુધીના મેદાનો છે તે સાંકડા છે અને ઉબડ ખાબડ જોવા મળે છે. ગોવા પછીના દક્ષિણના મેદાનો છે તે મલબાર તટ તરીકે ઓળખવામાં આવે છે. કેરળમાં દક્ષિણના મેદાનો છે ત્યાં જે પાણી પ્રાપ્ત થાય છે તેને પશ્વજળ બેકવોટર્સ કહે છે અને સ્થાનિક ભાષામાં એટલે કેરળના લોકો તેને કાયલ પણ કહે છે. આ ઉપરાંત પૂર્વના તટીય મેદાનો છે તે મેદાનો ઓરિસ્સાથી શરૂ કરીને દક્ષિણ ભારત સુધીના છે. આ મેદાનો પ્રમાણમાં પહોળા છે અને નદીઓ છે તેમાં કૃષ્ણા, ગોદાવરી, મહાનદી, કાવેરી આ બધી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ છે. એટલે કે નદીઓ સમુદ્રને મળતા પહેલાં બે વિભાગમાં વિભાજિત થઈ જાય છે અને તે મુખ ત્રિકોણ પ્રદેશની અંદર ખૂબ જ સરસ મજાના ફળદ્રુપ મેદાનો તૈયાર કરે છે જે ખેતી માટેની અનુકૂળ સંજોગો ઊભા કરે છે. ત્યાર પછી છે દ્વીપ સમૂહ. દ્વીપકલ્પ અને દ્વીપ સમૂહો વચ્ચે એટલો જ તફાવત છે કે દ્વીપકલ્પમાં 3 બાજુ જળરાશિ એટલે કે પાણી હોય છે અને એક બાજુ જમીન હોય છે, જ્યારે દ્વીપ સમૂહોની ચારે બાજુએ જળરાશિ હોય છે. બરાબર છે, એટલે ચારે તરફ પાણી હોય અને માત્ર એક જ બાજુ જ્યારે વચ્ચે જમીનનો ભાગ આવેલો હોય, એક બાજુ નહીં પણ વચ્ચે જમીનનો ભાગ આવેલો હોય તેને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. દ્વીપ કહેવામાં આવે છે. ભારતમાં કેટલાક દ્વીપ સમૂહો આવેલા છે જેમાં અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપના દ્વીપ સમૂહો મુખ્ય છે. બરાબર છે, ઘણા દ્વીપ સમૂહો આવેલા છે પરંતુ અંદમાન નિકોબારના દ્વીપ સમૂહો જે બંગાળાની ખાડીમાં આવેલા છે અને લક્ષદ્વીપના દ્વીપ સમૂહો અરબ સાગરની અંદર આવેલા છે. આ બંને દ્વીપ સમૂહો મુખ્ય ગણવામાં આવે છે કારણ કે ખૂબ જ મોટી માત્રામાં વિશાળ વિસ્તારમાં આ દ્વીપ સમૂહો ફેલાયેલા છે. લક્ષદ્વીપમાં અનેક નાના નાના ટાપુઓ આવેલા છે. તમે નકશાની અંદર પણ જોઈ શકો છો કે લક્ષદ્વીપના દ્વીપ સમૂહો છે તે ટપકા સ્વરૂપે જોવા મળે છે. એટલે આ નાના નાના ટાપુઓના ભાગમાં છે તે આ દ્વીપ સમૂહો આવેલા છે. અરબી સમુદ્રમાં કેરળના તટથી થોડે દૂર આ ટાપુઓ આવેલા છે એટલે લક્ષદ્વીપના દ્વીપ સમૂહો આવેલા છે. તેનો આકાર ઘોડાની નાળ જેવો છે. આ પ્રકારના પરવાળા દ્વીપોને એટોલ પણ કહેવામાં આવે છે. એટલે કે દ્વીપ સમૂહોનો આકાર છે તે ઘોડાની નાળ જેવો એટલે કે રાઉન્ડ શેપમાં આ દ્વીપ સમૂહો જોવા મળે છે. અરબ સાગરની અંદર આ લક્ષદ્વીપના દ્વીપ સમૂહો છે તે આવેલા છે. અનેક નાના નાના ટાપુઓ છે તે છૂટાછવાયા છે ત્યાં આવેલા છે જે ભારતનો જ એક ભાગ છે. અન્ય દ્વીપ સમૂહોમાં બંગાળાની ખાડીમાં આવેલ અંદમાન નિકોબારનો સમાવેશ થાય છે. અંદમાન નિકોબારના દ્વીપ સમૂહો પ્રમાણમાં મોટા છે. અહીં ટાપુઓની સંખ્યા પણ ઘણી છે. બરાબર છે, એટલે કે આ ટાપુઓ છે તેની સંખ્યા ઘણી વધારે છે અને ભારતના કિનારાથી દૂર આવેલા છે. એટલે કે ભારતના કિનારાથી લક્ષદ્વીપના દ્વીપ સમૂહો છે ને કેરળથી ઘણા નજીક છે, પરંતુ અંદમાન નિકોબારના દ્વીપ સમૂહો છે તે ભારતના કિનારાથી ઘણા દૂર આવેલા છે. ત્યાંના પર્વતની હારમાળા છે. પર્વતો પણ આ દ્વીપ સમૂહોની અંદર આવેલા છે. પર્વતની હારમાળા જોવા મળે છે. એમાંના કેટલાક ટાપુઓ જ્વાળામુખીની પ્રક્રિયાથી બનેલા છે. જ્વાળામુખી દ્વારા પણ કેટલાક ટાપુઓ તૈયાર થયેલા છે.
આ ટાપુઓ 350 કિમીના વિસ્તારમાં ફેલાયેલા છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ વિશેષ એટલે કે વધારે છે. આ ટાપુઓ છે તે 350 કિમી વિસ્તારમાં છે તે ફેલાયેલા છે અને વ્યૂહાત્મક મહત્વ તેનું ખૂબ જ વધારે છે. તમને એ પણ જાણવું ગમશે કે અંદમાન નિકોબારના દ્વીપ સમૂહોમાં આવેલ બેરન એકમાત્ર ભારતનો સક્રિય જ્વાળામુખી છે, જ્યારે તેની નજીકના સુષુપ્ત જ્વાળામુખીમાં નારકોન્ડમનો સમાવેશ આવેલો છે. આમ ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા જોવા મળે છે. દરેક ભાગને પોતાની આગવી લાક્ષણિકતા છે, કારણ કે ભારત એક ખૂબ જ વિશાળ, વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે આવતો ઘણો વિશાળ રાષ્ટ્ર છે. એટલે ભૂપૃષ્ઠમાં પણ અનેકવિધ વિવિધતાઓ છે તે જોવા મળે છે. દરેક ભાગને પોતાની આગવી લાક્ષણિકતાઓ છે, એટલે કે દરેક ક્ષેત્રમાં ગુજરાતને જેમ પોતાની આગવી લાક્ષણિકતાઓ છે તેમ જમ્મુ કાશ્મીરને પણ છે. હિમાલયના વિસ્તારોના તળેટીના વિસ્તારોમાં આવેલા છે ત્યાં પણ પોતાની એક વિશેષ લાક્ષણિકતાઓ ધરાવે છે. અને દક્ષિણ ભારતના તટીય મેદાનો કે અંદમાન નિકોબારના દ્વીપ સમૂહો, આ દરેકને પોતાની એક આગવી વિશેષતાઓ છે અને છતાં બધા વિભાગો એકબીજા સાથે જોડાયેલા છે. દેશની સમૃદ્ધિમાં તે બધાનો ફાળો અગત્યનો છે અને વન્ય સંસાધનો માટે આ દરેક જમીન ભાગો છે તે અત્યંત ઉપયોગી છે. ઉત્તરના ફળદ્રુપ કાંપના મેદાનો અનાજનો ભંડાર કહેવામાં આવે છે, કારણ કે ફળદ્રુપ ઉત્તર ભારતના જે ફળદ્રુપ કાંપના મેદાનો તૈયાર થયેલા છે, આ મેદાનો પુષ્કળ પ્રમાણમાં કૃષિ ઉત્પાદન કરી આપે છે અને ભારતને અનાજ પૂરું પાડે છે. એટલા માટે જ તેને અનાજનો ભંડાર કહેવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ એ વિવિધ ખનિજથી સમૃદ્ધ છે, એટલે કે દરેક વિભાગ છે તે કંઈ ને કંઈ રીતે ઉપયોગી છે. દક્ષિણ ભારતમાં ચોખાની ખેતી પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત ઉચ્ચ પ્રદેશમાંથી અનેક પ્રકારની ખનિજો પ્રાપ્ત થાય છે. એટલે આ સંસાધનો છે તે ખનિજથી સમૃદ્ધ છે, જેના થકી દેશના ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ વિપુલ જળરાશિ ધરાવતી નદીઓના ઉદ્ભવસ્થાન તરીકે અને વન સંસાધનના વૈવિધ્ય માટે જાણીતો છે. કે વિપુલ જળરાશિ ધરાવતો ઉત્તરનો જે નદીઓના ઉદ્ભવ સ્થાનનો જે વિપુલ પ્રદેશ છે, પર્વતીય પ્રદેશ, ત્યાંથી નદીઓ ઉદ્ભવે છે. ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર, આ બધી નદીઓ છે. તો આ બધી નદીઓ થકી આપણને પુષ્કળ પ્રમાણમાં પીવાલાયક જળરાશિ છે તે પ્રાપ્ત થાય છે, જે જળરાશિનો ઉપયોગ ખેતી અને પીવા માટે બંને રીતે સિંચાઈ માટે પણ કરવામાં આવે છે. આમ ભારતની જુદા જુદા ભૂમિના સ્વરૂપો, ભૂપૃષ્ઠના સ્વરૂપો છે તે અનેક રીતે દેશને ઉપયોગી થાય છે અને તેના દ્વારા રાષ્ટ્રને અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. ત્યાર પછી છે ખડક. એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. ખડક એટલે શું? પહેલાં તો બરાબર છે, એક માર્ક્સના પ્રશ્નમાં અથવા તો MCQમાં એવું પૂછાય તો એક કે તેથી વધુ ખનિજોના સંગઠિત પદાર્થને, એટલે કે પદાર્થ છે તે આખો સંગઠિત, ખડક છે એ ભેગો હોય છે, તેમાં એક ખનિજ પણ હોઈ શકે અને એક કરતાં વધારે ખનિજો પણ હોઈ શકે. આ દરેક ખનિજો ભેગી થઈને ખડક તૈયાર થાય છે. બરાબર છે, એટલે કે મોટો ખડક છે તે બનતો હોય છે. ખડકો નક્કર હોઈ શકે અને મૃદુ પણ હોઈ શકે. નક્કર એટલે કઠણ અને મૃદુ એટલે પોચા. બરાબર છે, એટલે નક્કર એકદમ કડક ખડકો પણ હોય છે અને મૃદુ પણ હોય છે, એટલે કે પોચા ખડકો પણ હોય છે. છિદ્રાળુ અને અછિદ્રાળુ. છિદ્રાળુ એટલે કે ખડકોની અંદર છિદ્રો પણ હોઈ શકે, તેમાંથી હવા કે પાણી છે એ આરપાર જઈ શકે તેવા પ્રકારના ખડકો પણ હોઈ શકે. નક્કર ખડકો હોય તો અછિદ્રાળુ પણ ખડકો હોઈ શકે છે. તથા વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે. ખડકો છે તે વજનમાં, અમુક ખડકો છે તે વજનમાં ભારે હોય તો અમુક ખડકો છે તે વજનમાં હલકા પણ હોઈ શકે. વિવિધ પ્રક્રિયાઓના કારણે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોને 3 વિભાગમાં,
કેવી રીતે બને છે તેના આધારે ખડકો 3 વિભાગમાં વિભાજિત થયેલા છે, જેમાં સૌથી પહેલો વિભાગ છે અગ્નેય ખડકો, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. અગ્નેય ખડકો છે તેના 2 ભાગ છે, આંતરિક અને બાહ્ય. બાહ્ય અગ્નિના કારણે જે ખડકો તૈયાર થાય છે, એટલે કે ગરમીથી જે ખડકો બને છે તેમાં જ્વાળામુખીય ખડકો. બરાબર છે કે પૃથ્વીના પેટાળમાં હજી પણ ધગધગતો લાવા યથાવત છે. પૃથ્વીના બાહ્ય દબાણને કારણે આ લાવા છે તે ક્યાંક બહાર આવી શકતો નથી, પરંતુ જ્યાં આ સંતુલન જળવાતું નથી તેવા વિસ્તારોમાં અંદરનો લાવા છે તે બહાર તરફ નીકળવાની ગતિ કરે છે અને બહારનું બળ ઓછું હોવાને કારણે જ્વાળામુખી સ્વરૂપે આ લાવા છે તે બહાર નીકળી જાય છે. લાવા બહાર નીકળવાની સાથે જ પૃથ્વીના પેટાળમાં રહેલા કેટલાક ખડકોને તે પોતાની સાથે બહાર કાઢે છે અને તે ખડકો છે તે બહારના ભાગમાં તૈયાર પ્રાપ્ત થાય છે તે જ્વાળામુખીય અગ્નેય જ્વાળામુખીય ખડકો. જ્યારે આંતરિક ખડકોની અંદર અંતસ્થ અને મધ્યસ્થ, અંતસ્થ એટલે કે અંદરના ભાગમાં અને પૃથ્વીની મધ્યમાં જે ખડકો પ્રાપ્ત થયેલા છે તે મધ્યસ્થ ખડકો, જે આંતરિક અને બાહ્ય ગરમીથી તૈયાર થાય છે તે આંતરિક, અંતસ્થ અને મધ્યસ્થ અગ્નેય ખડકો. બીજો પ્રકાર છે પ્રસ્તર ખડકો, જેમાં ખડક પદાર્થ નિર્મિત રેતીના ખડકો, માટીના ખડકો અને કોલગોમરેટ, રાસાયણિક પદાર્થ નિર્મિત ખડકો અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત ચૂનાના ખડક અને કાર્બનયુક્ત ખડકો. રૂપાંતરિત ખડકોમાં સ્થાનિક રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત. આપણે એક એક ખડકો વિશે માહિતી મેળવીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ અગ્નેય ખડકો. તો અગ્નેય ખડકો છે, આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે. તેના નામ પ્રમાણે જ પ્રચંડ ગરમીથી આ ખડકો તૈયાર થાય છે. પૃથ્વીના પેટાળની અંદર આજે પણ જે પ્રચંડ ગરમી રહેલી છે, ધગધગતો લાવા રહેલો છે. તમે મિત્રો એ ગરમીનો અનુભવ કરવો હોય તો આપણે સામાન્ય પૃથ્વી સપાટી ઉપરનું પાણી જોઈએ તો એ પાણી ઠંડુ હશે, પરંતુ ડારમાંથી જ્યારે બોરવેલમાંથી પાણી બહાર કાઢવામાં આવે અથવા તો કૂવામાંથી પાણી બહાર કાઢવામાં આવે તો એ પાણી આપણને કેવું લાગશે? ગરમ લાગશે. શું કામ? પૃથ્વીની ગરમી છે તેના લીધે આ પાણી છે તે આપણને ગરમીનો અનુભવ કરાવે છે. પૃથ્વીના પેટાળની અંદર ગરમીના કારણે અનેક ખડકો છે તે નિર્માણ પામેલા છે, જે અગ્નેય ખડકો તરીકે ઓળખવામાં આવે છે. ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે. ભૂગર્ભમાં એટલે કે પૃથ્વીના અંદરના ભાગમાં અત્યંત ગરમીના કારણે તેનું પેટાળ, પૃથ્વીનો અંદરનો જે ભાગ છે તે સતત ગરમ રહે છે, એટલે કે ધીકતું રહે છે, ગરમ અંદરનો ભાગ રહે છે. આથી અહીં રહેલા પદાર્થો અર્ધપ્રવાહિત સ્થિતિમાં હોય છે. હવે કોઈ પણ પદાર્થ સતત ગરમીના સંપર્કમાં આવે એટલે એ પદાર્થ છે તે ધીમે ધીમે શું થાય? પીગળવા લાગે. મિત્રો લોખંડ છે તેને પણ અત્યંત ગરમ કરવામાં આવે એટલે લોખંડ શું થાય? પીગળે છે. બરાબર છે. તો પૃથ્વીના પેટાળની અંદર પણ રહેલા અનેક ખડકો છે તે સતત ગરમીના કારણે કેવા થાય છે? તો કે પીગળવા લાગે છે. આ પદાર્થ છે તે પીગળે છે, એટલે કે અર્ધપ્રવાહી સ્વરૂપમાં, સેમી લિક્વિડ સ્વરૂપમાં છે તે જોવા મળે છે, અર્ધપ્રવાહી સ્વરૂપમાં. તે પદાર્થને મેગ્મા કહે છે. પૃથ્વીના પેટાળને લીધે તેની અંદર રહેલા પદાર્થો અર્ધપ્રવાહી સ્વરૂપમાં જે જોવા મળે છે આ પદાર્થોને મેગ્મા કહેવામાં આવે છે. સમયાંતરે આ મેગ્મા ઠંડો પડે છે અને ત્યારે તેમાં ખડકો રચાય છે. સમયાંતરે એટલે કે જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ આ મેગ્મા છે એ કેવો થઈ જાય છે? ઠંડો પડી જાય છે. અને મેગ્મા છે એ ઠંડો પડે છે અને ત્યારે તેમાંથી ખડકો છે તેની રચના થાય છે. આ ખડકો ગરમીની અસરથી બને છે, એટલે કે આ ખડકો છે તે ગરમી દ્વારા તૈયાર થાય છે. તેથી તેમને અગ્નેય કે અગ્નિકૃત ખડકો કહે છે.
પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા છે, તેથી તેને પ્રાથમિક અથવા તો આદ્ય ખડકો પણ કહે છે. ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પમાં ઘણા સ્થળે આવા ખડકો રચાય છે. બરાબર છે, કે જ્યાં ગરમીનું પ્રમાણ અત્યંત વધારે હોય તે વિસ્તારમાં આવા અગ્નેય ખડકો તૈયાર થાય છે. અગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે. બરાબર છે, આપણે જોયું કે ખડકો નક્કર પણ હોય છે અને પોલા પણ હોય છે, મૃદુ. બરાબર છે, તો અગ્નેય ખડકો જે તૈયાર થાય છે તે અગ્નિમાંથી છૂટા પડી પછી ઠંડા પડી જાય એટલે આ ખડકો નક્કર હોય છે. ગ્રેનાઇટ, તમે બધા જ ગ્રેનાઇટનો પથ્થર છે એ તમે જોયેલો હશે, કોટા સ્ટોન. બરાબર છે, તો એ ખડક છે એ અગ્નેય ખડકનું એક ઉદાહરણ છે, જે અંતસ્થ પ્રકારના અગ્નેય ખડકનું ઉદાહરણ છે. બરાબર, તો એ ખડક કેવો હોય છે? એકદમ કઠણ અને નક્કર હોય છે ને, તો અગ્નેય ખડકો આ પ્રકારના નક્કર હોય છે. ત્યારબાદ છે બોસાલ્ટ, પણ આ પ્રકારનો જ ખડક ગણી શકાય. અગ્નેય ખડકો પછી બીજા ખડકો છે પ્રસ્તર ખડકો. ગરમીના કારણે જેમ અગ્નેય ખડકો તૈયાર થાય છે તેવી જ રીતે પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી અગ્નેય ખડકો તૂટે છે. બરાબર છે, પાણી અને અન્ય બળો એટલે કે ભેજના કારણે. તમે મિત્રો દરિયા કિનારે છે અથવા તો નદી કિનારાના પથ્થરો તમે જુઓ, અથવા તો કોઈ પણ જગ્યાએ જ્યાં સતત પાણી વહેતું હોય, બરાબર છે, દરિયા કિનારે ક્ષારના એના કારણે જે ત્યાંના ખડકો હોય તે શું થઈ જાય? ઝીણા ઝીણા કણોમાં વિભાજિત થઈ જાય. બરાબર છે, અને આ કણો પાછા ભેગા થઈને એક નવો ખડક બને છે, જે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. અગ્નેય ખડકો તૂટે છે અને તૂટેલા પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે. બરાબર છે, અગ્નેય ખડકો એટલે કે પથ્થર હોય તે શું થાય? તો કે નદીનું પાણી અથડાયા રાખે, તેના લીધે ધીમે ધીમે આ ખડક કેવા થાય? તૂટવા લાગે. બરાબર છે, અને પાણીની અંદર વહેવા લાગે છે. જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તર રચાય છે. પાણીની અંદર જાય એટલે તેના સ્તર છે તે પાણીમાં તૈયાર થાય છે. આમ આવા ખડકો ખડક પદાર્થો અથવા તો ખડક બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે અને સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોના વજાણ અને દબાણના લીધે નીચેના સ્તર દબાય છે અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે. આવા ખડકોને પ્રસ્તર ખડકો કહે છે. એટલે કે અગ્નેય ખડકો સમુદ્ર કિનારે, નદી કિનારે હોય તેની સાથે સતત પાણી છે અથડાયા રાખે અને તેના લીધે તે ખડકો છે એ ધીમે ધીમે તૂટે છે. એ બધા ક્યાં બેસે? નદીના તળમાં અથવા તો સમુદ્રના તળિયે છે એ બેસી જતા હોય છે. પરંતુ આ પ્રક્રિયા સતત ચાલુ રહે એટલે નીચેના સ્તર ઉપર બીજું સ્તર રચાય, બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર રચાય. આવી રીતે સતત એકની ઉપર એક સ્તર છે એ રચાતા જાય છે અને પછી આ સ્તરોનું પ્રમાણ વધી જાય એટલે શું થાય? નીચેના સ્તરમાં દબાણ વધે. નીચેનું સ્તર સતત દબાયેલું રહે છે, તેના લીધે ત્યાં મલ્ટી લેયર એટલે કે જુદા જુદા સ્તર ધરાવતા ખડકો તૈયાર થાય છે. અને આ પ્રકારે તૈયાર થયેલા ખડકો છે તેને પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. જેના ઉદાહરણમાં જીપ્સમ, બરાબર છે, ચિરોડી, તમે બરાબર, તો એ એક ખડક સ્વરૂપે જ હોય, પછી તેનો પાવડર કરીને પાછું છે એ જીપ્સમના સ્વરૂપમાં એટલે કે ચિરોડીના સ્વરૂપમાં આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. ચૂનાનો ખડક, તો ચૂનો છે એ પણ પથ્થરના સ્વરૂપમાં હોય છે, પછી તેને પાણીની અંદર નાખવામાં આવે એટલે એ પીગળે છે. કોલસો પ્રસ્તર ખડક છે. કોલસો છે તે કેવી રીતે તૈયાર થાય છે? તો લાકડું કે વૃક્ષો કે વનસ્પતિ છે તે પૃથ્વીના પેટાળમાં એટલે કે જમીનની અંદર દટાઈ જાય, બરાબર છે, બાહ્ય ગરમીના લીધે ધીમે ધીમે તેનું દહન, મંદ દહન છે એ થતું રહે છે અને પછી તેમાંથી કોલસો છે એ તૈયાર થતો હોય છે. એટલે તે પણ એક પ્રસ્તર ખડક છે તે ગણી શકાય. બિહાર અને ઝારખંડ વગેરે રાજ્યોમાંથી કોલસો અને ચિરોડી મળે છે, બરાબર છે. પ્રાચીન સમયમાં અનેક જંગલો છે તે જમીનની અંદર દટાઈ ગયા હશે
અને વિવિધ પ્રક્રિયાને લીધે આ જંગલો છે તે જમીનની અંદર દટાયેલા છે અને પછી ધીમે ધીમે તેમાંથી ખડકો છે તેની કોલસાનું નિર્માણ છે એ થાય, કારણ કે સતત છે બાહ્ય ગરમી અને આંતરિક ગરમીના લીધે તે લાકડું છે તે બળે છે અને તેનામાંથી પછી કોલસા તૈયાર થાય છે. ચિરોડી છે તે પણ પ્રસ્તર ખડકનું જ ઉદાહરણ છે. તે પણ બાહ્ય દબાણ અને તેના લીધે છે એ તૈયાર થાય છે. ત્યાર પછી છે રૂપાંતરિત ખડક. કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો રૂપાંતરિત થઈ જાય છે. હકીકતમાં ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે અગ્નેય અને પ્રસ્તર ખડકોનું તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે અને આ નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. કેટલીક ચોક્કસ પરિસ્થિતિની અંદર જુદા જુદા ખડકો છે તે અલગ અલગ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે, ફેરફાર પામી જાય છે. અગ્નેય અને પ્રસ્તર ખડકો છે તે પણ એક નવું સ્વરૂપ ધારણ કરે છે અને નવા ધારણ કરેલા સ્વરૂપ છે તેને રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે. રાજસ્થાનમાંથી મળી આવતા આરસ પહાણ, માર્બલ વ્હાઇટ કલરનો આરસ પહાણ છે, બરાબર છે, અને ક્વાર્ટઝાઇટ છે તેના ઉત્તમ ઉદાહરણો છે. આરસ પહાણ છે તે રૂપાંતરિત ખડકનું એક ઉદાહરણ, શ્રેષ્ઠ ઉદાહરણ છે તે ગણી શકાય છે. આમ જુદા જુદા પ્રકારના ખડકો છે તે તૈયાર થતા હોય છે. ખડકો પછી છે ખનિજો. પૃથ્વીના પેટાળમાંથી અનેક પ્રકારની ખનિજો પ્રાપ્ત થાય છે જેનો આપણે રોજિંદા જીવનમાં પણ ઉપયોગ કરીએ છીએ. લોખંડ, મેંગેનીઝ, તાંબુ, બોક્સાઇટ, સીસુ, અબ્રક અને ચૂનાના ખડકો આ પ્રકારની ખનિજો છે તે પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થાય છે. ખનિજોને જુદા જુદા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે તેના વિશેની ચર્ચા છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે એ કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે ખનિજોનું વર્ગીકરણ અને જમીનના પ્રકારો તેના વિશેની ચર્ચા છે તે કરશું. ત્યાં સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં ખડકો એટલે શું અને ખડકોના પ્રકારો જણાવો. ખડકને કયા વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે, એટલે કે અગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. આ ત્રણેય વિભાગો છે તેના વિશેની નોંધ છે એ તમારે લખવાની છે. બીજી બે પ્રશ્નો છે એ લખવાના છે. તટીય મેદાનો વિશે માહિતી આપો અને દ્વીપ સમૂહો ટૂંક નોંધ લખો, બરાબર છે. એટલે એટલી વિગત છે એ તમારે લખવાની છે. એટલે આજે આપણે ભણ્યા છીએ તટીય મેદાનો, દ્વીપ સમૂહો અને ખડક. ખડકના ત્રણ પ્રકારો છે એ જોયા, અગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક, બરાબર છે. અહીં નોંધ જે આપેલી છે તે જ નોંધ છે એ ખડકોના પ્રકારોમાં લખવાની છે અને તટીય મેદાનો અને દ્વીપ સમૂહો વિશેની માહિતી છે તે વ્યવસ્થિત રીતે તેની નોંધ કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.